તમે વિચાર કરો કે અત્યારે હાલ જે ઘટના બની, ખરેખર દુઃખ સાથે વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. વરરાજાની ગાડીનો એક ભાઈ ભયંકર અકસ્માત થઈ ગયો. હવે અત્યારે હાલ એક જે ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આ ગાડીની અંદર વરરાજા સવાર હતા, પોતાની દુલ્હન સવાર હતી, સાથે સાથે બીજા પણ ઘણા બધા પરિવારના સભ્યો સવાર હતા. તો આખરે શું મોટી ઘટના બની ગઈ? દરેક મિત્રોને આ વિડીયો શેર કરી નાખજો અને વિડીયો ધ્યાનથી સાંભળજો. કારણ કે અત્યારે હાલ જે ભાઈ લગ્નની સિઝન ચાલી રહી છે, ધામધૂમથી બધા લોકો લગ્ન કરી રહ્યા હોય, પરિવારના અંદર એક ખુશીનો માહોલ છવાયેલો હતો. કોઈએ ભાઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આજે અમારી સાથે આવી ઘટના બનશે, અમારા દીકરા સાથે કે અમારી દીકરી સાથે આજે આવું થશે. અને કંઈક જ્યારે ભાઈ એવા સમાચાર મળે છે કે ભાઈ આપણા દીકરાના એટલે કે વરરાજાની ગાડીનો એક અકસ્માત થઈ ગયો. પરિવારના અંદર જે ભાઈ ખુશીનો માહોલ હતો, એ ખુશીના માહોલ વચ્ચે ભાઈ એક દુઃખનો પહાડ તૂટી પડ્યો. ઘણા બધા લોકો ઘરેથી ભાગીને વરરાજાની ગાડી સુધી પહોંચ્યા. આજુબાજુથી ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. અને મિત્રો, જે સમાચાર મળ્યા ને કે આ એક્સિડન્ટ કેવી રીતે થયો, એ જાણીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે ભાઈ આ એક્સિડન્ટ એક એમ્બ્યુલન્સના સામે એક્સિડન્ટ થયો. વરરાજાની ગાડી અને એમ્બ્યુલન્સ સામે એક્સિડન્ટ થઈ ગયો. હવે તમે વિચાર કરો કે જે એમ્બ્યુલન્સ બીજા લોકોનો જીવ બચાવવા માટે આવતી હોય, એ જ એમ્બ્યુલન્સ સામે આ વરરાજાની ગાડીનો અકસ્માત થઈ ગયો. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે આ ગાડીની અંદર ઘણા બધા લોકો સવાર હતા. તો ભાઈ ભગવાનની એવી દુઆ રહી અને ઘણા બધા લોકોના આશીર્વાદ રહ્યા. તો આ ગાડીની અંદર જે પણ લોકો સવાર હતા એમાંથી ભાઈ કોઈ પણ જાતની એક મોટી ઈજાગ્રસ્ત નથી થઈ. એટલે કે કોઈ પણ વ્યક્તિનું અવસાન નથી થયું. નાના મોટી ઈજાગ્રસ્ત પહોંચી છે, તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા અને અત્યારે હાલ હોસ્પિટલની અંદર એમને સારવાર પણ મળી રહી છે. તો મિત્રો, ભગવાન કરે કોઈની સાથે કંઈ પણ જાતની ઈજા પહોંચી હોય તો જલ્દીથી સાજા કરી નાખે. અને મિત્રો, એ તો સારું થયું કે આ ઘટનાની અંદર કોઈની જાનહાનિ નથી થઈ, કોઈને કોઈ મોટું નુકસાન નથી આવ્યું. તો મિત્રો, આ વિડીયો અત્યારે હાલ કેમ બનાવ્યો છે? કોઈ પણ ગાડીઓના ડ્રાઈવર હોય તો ભાઈ સાચવીને સાધન ચલાવો. કારણ કે કોઈએ વિચાર્યું પણ ન હોય કે કેવી ઘટના બનવાની છે. અચાનક કંઈક આવી ઘટના બની જાય છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.